અમે અહીંયા આવી ગયા છે મંદિરની અંદર. તમે જોઈ શકો છો કે આપણા ભગવાન સ્વામિનારાયણના મંદિરોમાં અંદર કેમેરા કે ફોન કે કોઈ પણ વસ્તુ તમે લઈ જઈ શકતા નથી, પણ અહીંયા એ વસ્તુ જોવા નથી મળી. અહીંયા વર્જિત હતી કે તમે કેમેરા કે ફોનનો ઉપયોગ ના કરો. અને અદ્ભુત વાત એ છે કે આ મંદિર ભગવાન સ્વામિનારાયણનું જન્મસ્થળ છે અને અહીંયા બહુ જ ડાઉન ટુ અર્થ કહેવા માંગુ કે બહુ જ સિમ્પલી તમે દર્શન કરી શકો છો. તમે શાંતિથી દરેક વસ્તુનો આનંદ માણી શકો છો અને અહીંયા દરેક રીતનું તમને જોવામાં આવેલ કે જોવા જઈ શકો છો. ભગવાન સ્વામિનારાયણનું હું કહી શકું કે અહીંયા એમ એ જમતા હશે. અહીંયા આ એમનું રસોડું છે જેમાં વાસણો મૂકવામાં આવ્યા છે. પાણીનું માટલું છે, બહુ મોટું છે, ફાનસ છે અને થાળીઓ છે મને દેખાય છે અહીંયા. અને તમે પણ મારા વિડીયોમાં જોઈ શકો છો કે હું આરામથી વિડીયો ઉતારી શકું છું અને અહીંયા મને કોઈ રોકતું નથી, ટોકતું નથી. અને આ તરફથી ઓરડી જે છે એને તમે જુઓ તો એટલું સુંદર અને રમણીય વાતાવરણ છે અહીં અંદરનું કે ભગવાન સ્વામિનારાયણ પોતે અહીંયા મોટા થયા હશે અને આ જગ્યા ઉપર એ રહ્યા હશે. એટલે અહીંયા એ લગભગ 11 વર્ષના થયા ત્યાં સુધી એમને એમનું બાળપણ આ ઘરમાં વિતાવ્યું છે એમ હું માની શકું મારા નોલેજ પ્રમાણે. તો અહીંયા જોઈ શકો છો કે નાનો એવો ખાટલો પણ છે, સૂવા માટેનો ફાનસ છે, કાઇન્ડ ઓફ કહી શકું કે બેડરૂમ છે, પણ બહુ જ સુંદર છે. અને એકવાર અહીંયા આવીને આની મજા લેવી જોઈએ. મજા તો ન કહેવાય પણ લાભ ઉઠાવવો જોઈએ કે ભગવાન સ્વામિનારાયણનો જન્મ અહીંયા થયો છે અને અહીંયા આવીને એ નીકળીને આપણા ગુજરાતની ભૂમિને પાવન કરી છે અને આપણને અહીંયા લાવો આપ્યો છે કે આવીને અહીંયા તમે એમની જીવનશૈલી જોઈ શકો, એમનું ઘર, એમના વાપરેલા વાસણો અને એમના જીવનની દરેક ક્રિયાઓ જે નાનપણની હતી એને જોઈ શકો, માણી શકો. સો આઈ વુડ સજેસ્ટ દેટ everyone who follow, who believe in Bhagwan Swaminarayan, they have to come and see this. Thank you. Jai Swaminarayan.